ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આપણે કાર્બનિક વિભાગનું હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટર પૂરું કર્યું હતું, બરાબર. અને આપણે આજે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 11 જેનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર નામ તમે સાંભળેલા છે. 11મા ધોરણમાં કાર્બનિક રસાયણનું જે હાઇડ્રોકાર્બન ચેપ્ટર હતું એની અંદર આપણે ડિટેલમાં બધા ક્રિયાશીલ સમૂહો વિશે ચર્ચા કરી હતી, બરાબર. જેની અંદર એક ક્રિયાશીલ સમૂહ હતો હાઇડ્રોક્સિલ, બરાબર. ક્રિયાશીલ સમૂહ એક હતો હાઇડ્રોક્સિલ અને હાઇડ્રોક્સિલ સમૂહ OH સમૂહ, એના આધારે આપણે આલ્કોહોલ અને ફિનોલ પણ જોયું હતું. અને ઇથર સમૂહ એ ઓક્સિજન સાથે, ઓક્સિજનની 2 સંયોજકતા છે, તો જો ઓક્સિજન સાથે 2 કાર્બન જોડાયેલા હોય તો એવું સંયોજન ક્રિયાશીલ સમૂહ થઈ જતું હતું ઇથર, બરાબર. તો આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું આલ્કોહોલ અને ફિનોલની, કારણ કે એની અંદર એક સમાન, એક કોમન ક્રિયાશીલ સમૂહ છે જે છે OH, બરાબર. અને ઇથર આપણે પછી જોઈશું. તો સૌપ્રથમ જો આલ્કોહોલ કહેવું હોય કે કોને કહીશું, તો આપણે વ્યાખ્યા કંઈક આ રીતે લખી શકીએ કે OH સમૂહ, અહીંયા સમજો કે OH, બરાબર. ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન છે અને બીજો ઓક્સિજનનો બંધ બાકી છે, ત્યાં બીજો કાર્બન કે કોઈ પણ વસ્તુ જોડાઈ શકે. તો OH સમૂહ એલિફેટિક પ્રણાલી સાથે જોડાયેલો હોય, તો તે સંયોજનોને આલ્કોહોલ કહેવાય, બરાબર. એકદમ સિમ્પલ ડેફિનેશન, જેટલું શોર્ટમાં સમજાવી શકાય એ રીતે સમજાવેલું છે કે OH સમૂહ એલિફેટિક પ્રણાલી સાથે, બરાબર. યાદ કરો, એલિફેટિક પ્રણાલી આપણે ભણી ચૂક્યા છીએ 11મા ધોરણમાં જ. તો પણ હું અહીંયા લખી દઉં છું કે એલિફેટિક પ્રણાલી આપણે કોને કહીશું, બરાબર. તો સળંગ શૃંખલા અથવા ચક્રીય હોય, પરંતુ તેમાં સ્થાયી વલય, બરાબર, આપણે એને રિંગ કહેતા હતા, ના હોય. એટલે કે તે હ્યુકેલ ના નિયમનું પાલન કરે નહીં, બરાબર. તેવી કાર્બનની રચનાને એલિફેટિક પ્રણાલી કહેવાય, બરાબર. આપણે એકચ્યુઅલી જાણીએ છીએ આ વસ્તુ, તમને 11મા ધોરણમાં શીખવાડેલી છે, ઓકે. તો પણ ફરી વખત આપણે અહીંયા શબ્દ આવ્યો એટલે જોઈ લીધું
કે એલિફેટિક. તો દાખલા તરીકે આપણે આના એક્ઝામ્પલ જોઈએ. સળંગ કાર્બનની શૃંખલા લઈશું. તો ચલો પહેલાં સૌ પ્રથમ એકદમ સિમ્પલ એક જ કાર્બન છે CH3OH. ચલો એ જ રીતે CH3 CH2OH. ચલો હજી એક કાર્બન વધારીએ CH3. ચલો શાખા પણ પાડી શકીએ આપણે. ઓકે, તો આ એલિફેટિક કાર્બન થઈ ગયા. હવે ચક્રીય લઈએ છીએ. દર વખતે હું આનું એક્ઝામ્પલ આપું છું તમને સમજાવવા માટે કે આ બેન્ઝીન નથી, યાદ રાખજો આ સાયક્લોહેક્ઝેન છે. ઓકે, તો જો હવે એની સાથે OH સમૂહ જોડાયેલો છે તો આ પણ શું થઈ જશે? એલિફેટિક થઈ જશે. બરાબર. એ જ રીતે સાયક્લોપેન્ટેન લઈએ. હજી અહીંયા એક મૂકી દઈએ કાર્બન અને OH લખી નાખીએ. ઓકે, તો આ શું થઈ ગયા? આલ્કોહોલના ઉદાહરણ થઈ ગયા કે જે કોની સાથે? એલિફેટિક પ્રણાલી સાથે જોડાયેલા હોય તેને આપણે આલ્કોહોલ કહીશું. ઓકે, ચલો એ જ રીતે ડેફિનેશન બની જશે ફિનોલની કે OH સમૂહ એરોમેટિક અને એરોમેટિકમાં પણ સ્પેસિફિકલી બેન્ઝીન સાથે જોડાયેલો હોય તેને ફિનોલ કહેવાય. બરાબર, તેને શું કહીશું આપણે? ફિનોલ કહીશું. શું કીધું છે? એરોમેટિક. પણ એરોમેટિકમાં પણ કયો? બેન્ઝીન સાથે ડિરેક્ટલી જોડાયેલો હોય તો એને આપણે ફિનોલ કહીશું. બરાબર. એરોમેટિક એટલે શું થઈ જશે? આના કરતાં ઉલટું. એક તો ચક્રીય હશે અને સ્થાયી વલય હશે. બરાબર. આપણે એવું લખી શકીએ કે એરોમેટિક એટલે શું હશે? એક તો ચક્રીય અને સ્થાયી વલય ધરાવે છે. સ્થાયી વલય ધરાવે છે એટલે કે તે હ્યુકેલના નિયમનું પાલન કરે છે. હ્યુકેલના નિયમનું પાલન કરે છે. બરાબર. ચલો, તો એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ. એમાં તો બેન્ઝીન આપણે લેવાનું છે, તમને જે કીધું એ પ્રમાણે. ચલો, આ શું થઈ જશે? બેન્ઝીન. બરાબર. હવે એની સાથે ડિરેક્ટલી OH જોડાયેલો હોય તો એને આપણે ફિનોલ કહીશું. બરાબર. એરોમેટિક ચક્ર તો આ પણ છે. બરાબર. એટલે કોઈ પણ એરોમેટિક સાથે જોડાયેલો હોય તો એને ફિનોલ નહીં, બેન્ઝીન સાથે જોડાયેલો હોય તો એને ફિનોલ કહીશું. બરાબર. આ નેપ્થેલિન છે. તો જો હવે અહીંયા હું OH સમૂહ જોડી દઉં છું, બરાબર, તો આ ફિનોલ ના કહેવાય. આ એરોમેટિક જ છે પણ આ ફિનોલ નથી. બરાબર. એનું નામ છે નેપ્થોલ.
અથવા તો બીટા નેફ્થોલ એવું કહેવામાં આવે છે, બરાબર. ઓકે, તો ફક્ત બેન્ઝીન ચક્ર સાથે ડિરેક્ટલી OH જોડાયેલો હોય તો તેને શું કહેવામાં આવે છે? ફિનોલ કહેવામાં આવે છે, બરાબર. એકદમ સિમ્પલ ડેફિનેશન છે આલ્કોહોલની અને ફિનોલની. ઓકે, ચલો આપણે હવે નેક્સ્ટ આગળ વધીએ કે નામકરણ આપણે કઈ રીતે કરીશું, બરાબર. આપણે સૌપ્રથમ ડેફિનેશન તો જોઈ લીધી. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ નામકરણ. એ પણ આપણે એકચ્યુઅલી શીખી જ ગયા છીએ, બરાબર. તો પણ આપણે અહીંયા ખાલી નિયમો તમને સમજાવી દઈએ કે નામકરણ આપણે કઈ રીતે કરીશું એનું. તો આલ્કોહોલ સમૂહ એમાં 2 નિયમ છે નામકરણમાં. આલ્કોહોલમાં જો OH સમૂહ નો અગ્રીયતા ક્રમ વધારે હોય તો નામની પાછળ એટલે કે પ્રત્યય ઓલ લાગે, બરાબર. પ્રત્યય કયો લાગશે? ઓલ લાગશે. ઓકે, દાખલા તરીકે આપણે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. ચલો, CH3 CH2 OH, બરાબર. તો 2 કાર્બનની શૃંખલા છે સળંગ. ઓકે, બધા જ બંધ એક બંધ છે એટલે કે આલ્કેન કહેવામાં આવે. હવે 2 કાર્બન ધરાવતા આલ્કેનને શું નામ આપીશું આપણે? ઇથેન કહીશું, બરાબર. તો શું થઈ જશે અહીંયા? ઇથેન પ્લસ OH નો આપણે શું લગાડીશું? ઓલ. તો શું નામ થઈ જશે એનું? ઇથેનોલ, બરાબર. શું નામ થઈ ગયું એનું? ઇથેનોલ. ઓકે, ચલો એ જ રીતે વધુ અગ્રીયતા ક્રમ ધરાવતો, અહીંયા તો એક જ ક્રિયાશીલ સમૂહ હોય તો આપણે એવું કહી શકીએ. ચલો અહીંયા બીજો એક ક્રિયાશીલ સમૂહ લઉં છું હું, ક્લોરીન. બરાબર. તો જો આપણે અહીંયા જોવા જઈએ તો 2 ક્રિયાશીલ સમૂહ છે. એક છે ક્લોરીન એટલે કે હેલોજન ક્રિયાશીલ સમૂહ છે અને બીજો છે OH, બરાબર. તો આલ્કોહોલ એટલે કે OH નો અગ્રીયતા ક્રમ હેલોજન કરતાં વધારે છે. આથી નામકરણમાં નંબરિંગ પણ એનો ક્રમ ન્યૂનતમ આવે એ રીતે આપણે જોઈશું. આપણે નિયમો ભણેલા છીએ. એટલે કે 1 2 અને 3 કાર્બનની લાંબી શૃંખલા થઈ, બરાબર. શું નામ થઈ જશે આનું? હેલોજનનો પૂર્વગ લાગે, બરાબર. બીજા નંબરના કાર્બન ઉપર છે એટલે કે 2 ક્લોરો અને પ્રોપેન. કયા નંબરના કાર્બન ઉપર OH છે? તો પહેલા નંબરના કાર્બન ઉપર 1 ઓલ. ઘણી વખત પહેલો જ નંબર છે એટલે નંબર દર્શાવતા પણ નથી હોતા. એને આપણે 2 ક્લોરો પ્રોપેનોલ પણ કહી શકીએ, બરાબર. સિમ્પલ છે એકદમ. તો જો OH સમૂહનો અગ્રીયતા ક્રમ વધારે હોય, બરાબર, તો નામની પાછળ એટલે કે પ્રત્યય ઓલ લાગે, બરાબર. અને બીજો નિયમ એકદમ સિમ્પલ છે, આના કરતાં ઉલટું, કે જો OH સમૂહનો અગ્રીયતા ક્રમ
બીજા ક્રિયાશીલ સમૂહના બીજા ક્રિયાશીલ સમૂહ કરતા ઓછો હોય તો તેને પૂર્વગ એટલે નામની આગળ લખવામાં આવે છે હાઇડ્રોક્સી તરીકે લખવામાં આવે છે. બરાબર. જો અગ્રિયતા ક્રમ તેનો ઓછો હોય બીજા ક્રિયાશીલ સમૂહના કમ્પેરમાં, તો પૂર્વગ એટલે કે નામની આગળ લખાય તેને પૂર્વક કહેવામાં આવે. દાખલા તરીકે આપણે લઈએ, ચલો CH3 હું અહીંયા OH સમૂહ મૂકી દઉં છું અને બીજું અહીંયા લખું છું CH2 COOH. બરાબર. તો અહીંયા બેઝિકલી તમે જોઈ શકો છો કે બે ક્રિયાશીલ સમૂહ છે. એક છે કાર્બોક્સિલિક એસિડ સમૂહ, કાર્બોક્સિલિક એસિડ COOH, અને બીજો છે OH સમૂહ. તો કાર્બોક્સિલિક એસિડનો અગ્રિયતા ક્રમ OH કરતાં વધારે છે. બરાબર. તો નંબરિંગ આપણે કાર્બોક્સિલિક એસિડના કાર્બનથી આપીશું 1 2 3 and 4. તો 4 કાર્બનની લાંબી શૃંખલા છે. કાર્બોક્સિલિક એસિડનો અગ્રિયતા ક્રમ વધારે છે એટલે કે પ્રત્યય એનો લાગશે. OHનો અગ્રિયતા ક્રમ ઓછો છે તો એ વખતે પૂર્વગ હાઇડ્રોક્સી લાગે છે. બરાબર. તો શું થઈ જશે નામ આનું? ચલો પૂર્વક તરીકે એટલે કે આગળ લખાય તો ત્રીજા નંબર ઉપર શું છે? હાઇડ્રોક્સી. 3 હાઇડ્રોક્સી. શું થઈ જશે? 4 કાર્બન એટલે કે બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક એસિડ થઈ જશે. બરાબર. તો આ થઈ ગયું નામકરણ. હજી એક બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ. CH3 CH2 CH OH મૂકી દઉં છું અહીંયા હું CHO મૂકી દઈએ. ચાલો. તો એક ક્રિયાશીલ સમૂહ થઈ ગયો છે આલ્ડીહાઇડ CHO, અને બીજો ક્રિયાશીલ સમૂહ તરીકે લીધેલો છે OH. બરાબર. આલ્ડીહાઇડનો અગ્રિયતા ક્રમ OH કરતાં વધારે છે. નંબરિંગ આપણે ત્યાંથી જ આપીશું. ઓકે. ચલો. તો શું નામ થઈ જશે આનું? 2 હાઇડ્રોક્સી. 2 હાઇડ્રોક્સી. 4 કાર્બન છે. આલ પ્રત્યય લાગે આલ્ડીહાઇડનો, તો બ્યુટેનાલ. 2 હાઇડ્રોક્સી બ્યુટેનાલ. ઓકે. તો આ બે આલ્કોહોલના સિમ્પલ નિયમો છે. તમને હું હોમવર્કમાં અલગ અલગ નામકરણ માટેના એક્ઝામ્પલ્સ આપીશ કે જે આપણે યુટ્યુબની લિંકમાં હું મૂકીશ. બરાબર. એ તમારે સોલ્વ કરવાના છે. ઓકે. નામકરણ માટેના આલ્કોહોલના અને ફિનોલના પણ મૂકીશ અલગ અલગ. એમાં અલગ અલગ એક્ઝામ્પલ હશે કે જેમાં અગ્રિયતા ક્રમ વધારે હોય, અગ્રિયતા ક્રમ ઓછો હોય. ઓકે. એકદમ સિમ્પલ છે. 11મા ધોરણમાં આપણે નામકરણ શીખેલા છે, એના ઉપરથી જ ઓલમોસ્ટ છે, કોઈ નવું નથી આમાં. બરાબર. ચલો. તો આપણે વ્યાખ્યા જોઈ શું છે આલ્કોહોલ, ફિનોલ શું છે, આલ્કોહોલનું નામકરણ જોયું. હવે આપણે જોવા જઈ રહ્યા છે આલ્કોહોલનું વર્ગીકરણ, એનું ક્લાસિફિકેશન.
આલ્કોહોલનું વર્ગીકરણ. શું જોવા જઈ રહ્યા છીએ? આલ્કોહોલનું વર્ગીકરણ. બરાબર. ચલો, તો હવે આપણે જોઈએ કે આલ્કોહોલ સમૂહ છે એનું વર્ગીકરણ કઈ રીતે થાય છે. પણ એ સમજતા પહેલાં તમને યાદ કરાવી દઉં કે હેલો આલ્કેન હેલો એરીન આપણે ભણ્યા હતા. એની અંદર વર્ગીકરણ યાદ કરો કે હેલોજનયુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય એવું એક હતું. પછી હેલોજનયુક્ત કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય એવો એક પાર્ટ હતો. બરાબર. હેલોજન સંખ્યાના આધારે એવો ત્રીજો પાર્ટ હતો. બરાબર. એ જ રીતનું અહીંયા થશે, કંઈ જ નવું નથી. અહીંયા પણ આપણે પહેલો પાર્ટ ભણીશું. પહેલો પાર્ટ અહીંયા આપણે ભણીશું કે આલ્કોહોલ સમૂહની સંખ્યાના આધારે. બરાબર. આલ્કોહોલ સમૂહની સંખ્યાના આધારે. એટલે કે OH સમૂહની સંખ્યાના આધારે. બરાબર. એમાં કંઈ નવું નથી. જે આપણે હેલો આલ્કેન હેલો એરીનમાં જોયું હતું કે એક હોય તો મોનો લખીએ, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય, ચાર હોય તો ટેટ્રા. બરાબર. તો પછી એક OH સમૂહ હોય તો શું લખતા હતા આપણે? મોનો લખતા હતા. બે OH સમૂહ હોય તો આગળ પૂર્વક ડાય લખતા હતા. ત્રણ OH સમૂહ હોય તો આપણે પૂર્વક તરીકે ટ્રાય લખતા હતા. ચાર હોય તો એ રીતે. તો આપણે સિમ્પલ એક્ઝામ્પલ જ જોઈએ. ચલો, એક માટેનું તો તમે સિમ્પલ છે. ચલો, બે માટે હું અહીંયા લખી રહ્યો છું. ઓકે, જુઓ તો બે OH સમૂહ છે. નંબરિંગ આપીશું અહીંયા કાર્બન નંબર 1, કાર્બન નંબર 2. કાર્બન 1 ઉપર OH છે, કાર્બન 2 ઉપર OH. બે સમાન ક્રિયાશીલ સમૂહ જુદા જુદા કાર્બન ઉપર છે. સમાન છે એટલે કે આગળ કયો પ્રત્યય લાગશે? ડાય. બરાબર. પણ કોની આગળ? એ જે આલ્કોહોલ માટે જે આપણે ઓલ પૂર્વક લગાડીએ, પ્રત્યય લગાડીએ છીએ એની આગળ શું લાગશે? ડાય. તો શું નામ થઈ જશે? પહેલાં તો ઇથેન, કે જે કાર્બન કાર્બન બધા જ એકબંધ છે એટલે આલ્કેન થઈ જશે ઇથેન. કયા નંબર ઉપર આલ્કોહોલ છે? તો પહેલા નંબર ઉપર, બીજા નંબર ઉપર. અને ડાય અને પાછળ ઓલ લાગે તો એને આપણે યન જ લગાડી દઈશું તો ડાયોલ. બરાબર. આવું નામ થઈ ગયું. ચલો, એ જ રીતે CH2, CH, CH2, OH, OH, OH. ત્રણ એક સમાન સમૂહ છે. તો કાર્બન નંબર 1, 2, 3. શું થઈ જશે? પ્રોપેન. 3 કાર્બન આલ્કેન શૃંખલા છે. પછી શું થઈ જશે? 1, 2, 3. 3 એટલે કે ટ્રાય અને પાછળ ઓલ એટલે કે ટ્રાયોલ. બરાબર. નામ એકદમ સિમ્પલ છે. જે રીતે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે હતું એ જ રીતે સેમ ટુ સેમ કોના આધારે? તો આલ્કોહોલ એટલે કે OH સમૂહની સંખ્યાના આધારે. બરાબર. એમાં કંઈ જ નવું નથી. ઓકે, ચલો આપણે નેક્સ્ટ હવે જોઈશું કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય કે જેમ હેલો આલ્કેનમાં હતું કે હેલોજનયુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય એ જ રીતે અહીંયા કયો સમૂહ છે? OH સમૂહ. OH સમૂહ ધરાવતો કાર્બન
sp3 સંકરણ ધરાવતો હોય. બરાબર. OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય. બરાબર. તો યાદ કરો, એની અંદર પહેલા પ્રકાર કયો હતો હેલો આલ્કેનમાં? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. એ જ રીતે અહીંયા પહેલો પ્રકાર પડે છે સેમ એ જ રીતે, જેમાં છે પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. જેમાં આવશે પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. બરાબર. તો યાદ કરો ડેફિનેશન કઈ રીતે બનાવીશું? એકદમ સિમ્પલ છે કે પહેલાં હું ખાલી એકની જ ડેફિનેશન લખું છું, બીજાની અને ત્રીજાની તમારે જાતે લખવાની રહેશે. એકદમ સિમ્પલ ડેફિનેશન થઈ જશે. શું થઈ જશે? કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તથા તે ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, તો તેને પ્રાથમિક આલ્કોહોલ કહીશું. તો તેને આપણે શું કહીશું? પ્રાથમિક આલ્કોહોલ. આ એક ફિક્સ થઈ જશે કે હેલોજનયુક્ત કાર્બન કેવો હોવો જોઈએ? હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો જ હોવો જોઈએ. યાદ રાખજો, sp2 વાળો ના હોવો જોઈએ, તો પછી એને આપણે પ્રાથમિક આલ્કોહોલ નહીં કહીએ. sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ, એટલે કે એ કાર્બનના બધા જ બંધ કેવા હોવા જોઈએ? એક બંધ હોવા જોઈએ, અને તે કાર્બન બીજા ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો હોય. બરાબર. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લખીએ આપણે, CH3 CH2 OH. બરાબર. તો આની અંદર જુઓ કે OH એટલે કે આલ્કોહોલ સમૂહ એ જે કાર્બન સાથે જોડાયેલો છે એના બધા જ બંધ એક બંધ છે, એટલે કે તે sp3 સંકરણ ધરાવે છે, અને તે બીજા ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો છે. તે બીજા ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો છે. તો આ કોનું ઉદાહરણ થઈ ગયું? પ્રાથમિક 1 ડિગ્રી. બરાબર. પ્રાથમિક આલ્કોહોલનું ઉદાહરણ થઈ ગયું. ઓકે, ચલો. એ જ રીતે હવે તમને દ્વિતીયક આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલની ડેફિનેશન ખબર પડી ગઈ હશે. આપણે જેમ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, તૃતીયક આલ્કાઇલ હેલાઇડની કરતા હતા એ જ રીતે છે. અહીંયા એ જ રીતે લખ્યું છે કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય, અને તે કાર્બન ફક્ત બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય, બીજા બે કાર્બન સાથે. એટલે ડિરેક્ટલી હું અહીંયા એક્ઝામ્પલ જ લખું છું. ચલો, પહેલાં તો હું અહીંયા OH બતાવી દઉં. હવે બીજા બે કાર્બન એટલે કે CH3, એક હું હાઇડ્રોજન બતાવી દઉં છું, અને બીજો એક કાર્બન એટલે કે CH3. એટલે કે OH સમૂહ ધરાવતો કાર્બન એ કેવો છે? sp3 સંકરણ ધરાવે છે, અને તે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, તો તેને આપણે દ્વિતીયક આલ્કોહોલ કહીશું. બરાબર. આનું નામ થઈ જશે ઇથેનોલ છે. આ તો સિમ્પલ. બરાબર. આનું શું નામ થશે? બીજા નંબર ઉપર આલ્કોહોલ OH સમૂહ છે,
3 કાર્બન છે એટલે કે પ્રોપેન 2 ઓલ. બરાબર. આ કયો કાર્બન થઈ જશે? સોરી, આલ્કોહોલ થઈ જશે દ્વિતીયક આલ્કોહોલ. ઓકે, ચલો તૃતીયક આલ્કોહોલ. હવે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ અને તે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. બરાબર. તો આપણે બતાવી દઈએ 3 કાર્બન. ચલો, જોઈ શકાય છે કે OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન કેવો છે? sp3 સંકરણ ધરાવતો છે અને તે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. ચલો નામ લખી દઈએ. કાર્બન નંબર 1 2 3. બીજા જોડે મિથાઇલ સમૂહ છે તો 2 મિથાઇલ. 3 કાર્બનની શૃંખલા થશે લાંબી, પ્રોપેન 2 ઓલ. આ કેવો થઈ જશે? તૃતીયક આલ્કોહોલ થઈ જશે. બરાબર. તો સિમ્પલ ડેફિનેશન છે. પહેલો ભાગ જોયો, પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. બરાબર. ચલો, એ જ રીતે એની અંદર બીજો પાર્ટ પડશે, એ છે એલાઇલિક આલ્કોહોલ. એલાઇલિક આલ્કોહોલ. જેમ એલાઇલિક હેલાઇડ હતું એ જ રીતે એલાઇલિક આલ્કોહોલ થઈ ગયું. સેમ ટાઈપની ડેફિનેશન થશે કે OH યુક્ત આપણો પહેલું જે ડ્રીલ છે તો સેમ જ રહેશે કે કેવો હોવો જોઈએ? OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તથા તે કાર્બન સાથે, એટલે કે કયા કાર્બન સાથે? કે જે sp3 સંકરણ ધરાવે છે તે કાર્બન સાથે જોડાયેલ કાર્બન sp2 સંકરણ, એટલે કે દ્વિબંધ ધરાવતો sp2 સંકરણ. કાર્બન કેવો હોય જોડાયેલો? કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તો તેને એલાઇલિક આલ્કોહોલ, એલાઇલિક આલ્કોહોલ કહેવાય. શું કહીશું એને આપણે? એલાઇલિક આલ્કોહોલ કહીશું. દાખલા તરીકે ચલો આપણે બનાવીએ એનું ઉદાહરણ કે આપણે OH સમૂહ જોઈએ છે, એની સાથે જોડાયેલો કાર્બન કેવો હોવો જોઈએ? sp3 સંકરણ ધરાવતો. બરાબર. એટલે કે બધા જ બંધ એના કેવા હોવા જોઈએ? એક બંધ હોવા જોઈએ. તો હું મૂકી દઉં છું CH2. હવે એની સાથે જોડાયેલો કાર્બન એ દ્વિબંધ ધરાવતો. બરાબર. ચલો આને આપણે સરખી રીતે લખીએ કે CH2 ડબલ બોન્ડ CH CH2 OH, એટલે કે આ થવું થઈ ગયો OH સમૂહ ધરાવતો કાર્બન કેવો છે? sp3 સંકરણ ધરાવતો. અને તેની સાથે જોડાયેલો કાર્બન એ કેવો છે? દ્વિબંધ ધરાવતો. એટલે કે એનું સંકરણ શું થઈ જશે? sp2 સંકરણ થઈ જશે. તો તેને આપણે શું કહીશું? એલાઇલિક આલ્કોહોલ કહીશું. બરાબર. ચલો આનું નામ આપણે જોઈએ. શું થઈ જશે? આલ્કોહોલ એનો અગ્રીયતા ક્રમ વધારે છે આલ્કીન દ્વિબંધ કરતાં.
બરાબર. હવે બંનેમાં પાછો પ્રત્યય લાગે છે, યાદ કરો. પણ છેલ્લો પ્રત્યય કોનો મૂકીશું આપણે? આલ્કોહોલનો. તો કાર્બન નંબર 1, આ કાર્બન નંબર 2, કાર્બન નંબર 3. 3 કાર્બનની શૃંખલા છે. શું લખીશું આપણે? પ્રોપ. બરાબર. કયા નંબર ઉપર? 2 નંબર ઉપર ઇન, એટલે કે દ્વિબંધ છે, પ્રોપ 2 ઇન. અને 1 નંબર ઉપર શું છે? આલ્કોહોલ, એટલે કે 1 ઓલ. પ્રોપ 2 ઇન 1 ઓલ થઈ જશે. ચલો, આ તો શૃંખલામાં લીધું, પણ એલાઇલિક આલ્કોહોલ એ ચક્રીય સંયોજનોમાં પણ જોવા મળે છે. આ મેં ડ્રો કર્યો છે સાયક્લોહેક્ઝેન. હવે શું કરું છું? અહીંયા હું OH સમૂહ મૂકી દઉં છું. બરાબર. ચલો, તો આ જે કાર્બન છે બધા જ એક બંધ છે, એટલે કે sp3 સંકરણ ધરાવે છે. હવે શું કરું છું? અહીંયા હું એક દ્વિબંધ બતાવું છું. તો એની સાથે જોડાયેલો આ કાર્બન છે કે જે શું થઈ જશે? sp2 સંકરણ, એટલે કે દ્વિબંધ ધરાવે છે. તો આ પણ એલાઇલિક આલ્કોહોલનું ઉદાહરણ છે. બરાબર. શું નામ થઈ જશે આનું? અહીંયા આપણે નંબરિંગ આપીશું. અહીંયાથી આ 1, આ 2. બીજા નંબર ઉપર આલ્કીન છે, તો સાયક્લો છે, એટલે કે સાયક્લો શું છે? હેક્સ. કયા નંબર ઉપર છે? બીજા નંબર ઉપર દ્વિબંધ છે, અને પહેલા નંબર ઉપર આલ્કોહોલ છે. સાયક્લોહેક્સ 2 ઇન 1 ઓલ. તો શું થઈ ગયું? આ એલાઇલિક આલ્કોહોલ. બરાબર. તો બેઝિકલી એકદમ સિમ્પલ વર્ગીકરણ છે કે જે આપણે પહેલાં કોની અંદર? હેલો આલ્કેન અને હેલો એરિનમાં જોઈ ચૂક્યા છીએ. ત્રીજું લાસ્ટ આપણે જે પાર્ટ છે sp3 સંકરણ ધરાવતો, એ જોઈ લઈએ છીએ. એ છે બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ. બરાબર. શું નામ થઈ જશે આનું? બેન્ઝાઇલિક આલ્કોહોલ. એ જ રીતની જેમ હેલો આલ્કેન હેલો એરિનમાં બેન્ઝાઇલિક હેલાઇડ હતું, એ જ રીતની વ્યાખ્યા થશે કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તે કાર્બન બીજા બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો હોય. બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો હોય તેને શું કહીશું આપણે? બેન્ઝાઇલિક આલ્કોહોલ કહીશું. OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને તે કાર્બન બીજા બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ કહીશું. દાખલા તરીકે ચલો હું અહીંયા ડ્રો કરું છું બેન્ઝીન. અને અહીંયા હું એક એક્ઝામ્પલ લખું છું CH2OH. બરાબર. તો જોઈ શકો છો કે OH સમૂહ ધરાવતો જે આ કાર્બન છે એ કેવો છે? sp3 સંકરણ ધરાવે છે. અને તે કાર્બન કોની સાથે જોડાયેલો છે? તો બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો છે. તો તેને આપણે શું કહીશું? બેન્ઝાઇલિક આલ્કોહોલ કહીશું. બરાબર. તો
નામ IUPAC એનું એવું થશે કે આલ્કોહોલનો અગ્રિયતા ક્રમ વધારે છે તો એક કાર્બનવાળો આલ્કોહોલ, જેને આપણે શું કહીશું, મિથેનોલ, બરાબર, એ એક જ કાર્બન, પહેલા જ કાર્બન સાથે જોડાયેલો છે. જ્યારે બેન્ઝીનને તમારે શાખા તરીકે દર્શાવવાનું થાય તો તે વખતે બેન્ઝીનને ફિનાઇલ ચક્ર તરીકે લખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફિનાઇલ કહેવામાં આવે છે. તો આનું નામ થઈ જશે 1-ફિનાઇલ મિથેનોલ, 1-ફિનાઇલ મિથેનોલ, અથવા તો એનું સાદું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ સાદું નામ છે. હવે મને એમ કહો, અહીંયા જોઈએ આપણે કે OH સમૂહ સાથે ધરાવતો કાર્બન એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો શું કહીશું? આને આપણે પ્રાથમિક, એક જ કાર્બન સાથે જોડાયેલો છે અને કોનું ઉદાહરણ છે? બેન્ઝાઇલિક આલ્કોહોલનું. તો આને આપણે કહીશું પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ કહીશું. શું કહીશું? પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો આ જ રીતે દ્વિતીયક અને તૃતીયક બેન્ઝાઇલ આલ્કોહોલ પણ થશે, બરાબર. ચલો, તો એ હું અહીંયા લખું છું CH OH અને અહીંયા હું બતાવી દઉં છું CH3. નામ તમારી જાતે બનાવવાનું છે, સિમ્પલ છે, જે રીતે આ બનાવ્યું છે એ જ રીતે, પરંતુ આને આપણે શું કહીશું? દ્વિતીયક બેન્ઝાઇલ આલ્કોહોલ. કેમ? કારણ કે બેન્ઝીન OH સાથે જે જોડાયેલો કાર્બન છે આ, એ બીજા બે કાર્બન, એક આ અને એક આ બીજો કાર્બન, એની સાથે જોડાયેલો છે. બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો છે એટલે કે બેન્ઝાઇલિક આલ્કોહોલ, પણ કેવો થશે? દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે. અને એ જ રીતે શું થશે? તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ, બરાબર. જાતે નામ બનાવવા ટ્રાય કરજો, નહીં ફાવે તો કંઈ વાંધો નહીં, નેક્સ્ટ લેક્ચરમાં હું તમને શીખવાડીશ, પણ જાતે નામ બનાવવા ટ્રાય કરજો. આ શું થઈ જશે? તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, તો આપણે અહીંયા વર્ગીકરણના બે પાર્ટ પૂરા કર્યા, આલ્કોહોલ સમૂહની સંખ્યાના આધારે અને OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું OH સમૂહ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય, બરાબર. અને ત્યારબાદ આપણે એની રાસાયણિક પ્રક્રિયાઓ, બનાવટને એના ઉપર આપણે જઈશું. ઓકે, આ તૈયાર થઈ જવું જોઈએ, આમાં કોઈની ભૂલ થવી જોઈએ નહીં.